ગુડ મોર્નિંગ અને આપણે અત્યારે આવી ગયા છીએ ભાવનગરના મસ્ત બસ સ્ટેશનમાં. અમદાવાદ શહેરમાં વાતો થાય ગોડી તન સુને જોયું જાય. મહાદેવ, સ્વાગત છે આપણે આખા નવા વિડીયોમાં. મારું નામ છે વિજય, તમે જોઈ રહ્યા છો વિજય બસ બ્લોગ, બરાબર. તો અત્યારે એક્ઝેક્ટ હું છું થરાદ બસ સ્ટેશનમાં. અહીંથી આપણી એક બસ ચાલે છે સુઈગામ ભાવનગર, બરાબર. આ જે બસનો હવે ટ્રાવેલિંગ કરવાના છે, જવાના છે ભાવનગર. મસ્ત મજાની કેસરી કલરની સ્લીપર બસ છે, બરાબર. અને આપણી બાજુમાં અહીંયા એક બુકી છે જે ધાનેરાથી નારાયણ સરોવર ચાલે છે. એ બસ છે જે ઓલરેડી આપણે વિડીયો અપલોડ કરેલો છે. અને બાજુમાં એક પણ સ્લીપર પડી છે થરાદથી સુરત જવા માટે, બરાબર. જેનો ટાઈમ છે 5 વાગ્યાનો. અત્યારે ભુજ થરાદ પણ આવી ગઈ છે, જે ભુજ ડેપોની છે. બાજુમાં ભાવ થરાદ નવસારી છે એ પણ સ્લીપર અત્યારે લાગી છે, બરાબર. તો જેવી અત્યારે બસ લાગશે એવી તમને બસ બતાવું છું. બસ ચાલે છે સુઈગામથી ભાવનગર. અત્યારે હું થરાદ ડેપોમાં છું. અત્યારે થરાદથી લોકલ જશે સુઈગામ, ને સુઈગામથી પછી એક્સપ્રેસ થશે ભાવનગર તરફ જવા માટે, બરાબર. સીધી બસ લાગે ત્યારે બસમાં આપણે બધું ઇન્ટરવ્યૂ સાથે તમને બતાવીશ. સાથે આપણે વાતચીત પણ કરશું આપણે ડ્રાઈવરના કંડક્ટર સાહેબ જોડે, અને સીધા આપણે પછી જર્ની કન્ટિન્યુ કરીશું. સામેની સાઈડ જે છે થરાદ ડેપોનું અહીંયા વર્કશોપ આવેલું છે, બરાબર. મેન્ટેનન્સ ગાડી છે. પેલી બાજુ આખી ગાડી જે છે વોશ થશે, બરાબર. આખું છે. અને આની પાછળની સાઈડ જે એક છે એ ડેપો છે, એ 7 પ્લેટફોર્મનો બસ સ્ટેશન, એ પણ તમને સાથે બતાવું થોડી વારમાં. તો ચલો, અહીંયા 3 ગાડી મસ્ત રીતે લાગી ગઈ છે. અહીંયા છે આપણે જે નારાયણ સરોવર ચાલે, ધાનેરાથી નારાયણ સરોવર, એ બાજુમાં છે થરાદથી સુરત. અને અહીંયા પણ એક સ્લીપર છે આપણી જે સુઈગામ ભાવનગર ચાલે છે. અત્યારે કામકાજ ચાલુ છે. પછી ડેપો અલગ છે, ત્યાંથી લોકલ જશે, બરાબર. સુઈગામ લોકલ જશે ને? સુઈગામ લોકલ જશે અને ત્યાંથી પછી એક્સપ્રેસ ભાવનગર જશે, બરાબર. આખી ગાડી તમને બતાવી દઉં થોડી વારમાં, કારણ કે હજુ વચમાં થોડી વાર પહેલાં તમને ગાડી અંદરથી બતાવી દઉં, પછી આગળથી બતાવી દઈશ, બરાબર. આખી ગાડી બતાવી દઈશ. ટોટલ કેપેસિટી કેટલી છે દરેક વસ્તુ તમને બતાવી દઈશ. તો આ સાઈડથી તમે જોઈ લેજો, અહીંયા જે લાગેલું છે આખી ગાડીની કેપેસિટી, ટોટલ જે ફ્યુલ ટેન્ક કેટલાનું છે, સીટી કેટલી છે, બરાબર. ટોટલી વસ્તુ અહીંયા તમને જોવા મળી જશે. અહીંયા આવી જશે બેટરી બોક્સ આવી જશે, એની સાથે અહીંયા આવી જશે લગેજ બોક્સ, પેવિલ બોક્સ, બરાબર. અને અહીંયા પણ લગેજ બોક્સ લાસ્ટમાં પણ આવી જશે. અહીંયા પણ પાછળની ગાડી કંઈક આ રીતની દેખાય છે, બરાબર. પાછળ બોર્ડ આવી જશે, ટોલ ફ્રી નંબર આવી છે, વેબસાઇટ આવી જશે, ગાડીનો નંબર આવી જશે, અને 214 નંબર લગેજ બોક્સ પાછળ આવી જશે. પાલનપુર ડિવિઝન થરાદ ડેપોની ગાડી રહે છે, બરાબર. અહીંયા પણ લગેજ બોક્સ આવી જશે. અહીંયા ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલની ટંકી આવી જશે. અહીંયા લોગો આવી જશે આપણે, અને સાથે DEF એટલે કે જે યુરિયાની ટંકી છે એ તમને અહીંયા મળી રહેશે. ચલો, તો તમને અંદરનો ભાગ બતાવો, પછી કેબિન તમને બતાવું છું થોડી વાર પછી, બરાબર. કારણ કે હજુ કામકાજ ચાલુ છે કેબિનનું. તો અંદર 2x1નું કોમ્બિનેશન રહેશે, બરાબર. સીટો ઓલ જેટલી પણ સીટો છે 30 સીટ, નીચે ઉપર 15 સોફા રહેશે, બરાબર. તો નીચે સોફા જે સીટો છે ટોટલી પુશબેક રહેશે, એનાથી પુશબેક આવી જશે. સાથે હેન્ડ કટર મૂકવા માટે આપેલી છે. જે નવી બસ આપેલી છે એમાં 2 છે અલગ અલગ સીટ માટે, અને જે કેસરી કલરની છે જે સ્લીપર છે એમાં સિંગલ છે, બરાબર. અહીંયા ચાર્જિંગ કરવાનું સોકેટ મળશે. અને જે પેલી પર્પલ કલરની છે એમાં USB ચાર્જિંગનો પોઈન્ટ આપવામાં આવેલો છે, બરાબર. આખી ગાડી ફ્રેશ થઈને સાફ સફાઈ બાકી છે થવાની, કારણ કે હવે લાગશે એટલા માટે. એને ઉપર ડબલ સોફા આવી જશે, ત્યાં પણ આવી જશે, લાઇટ આવી જશે, એના ઉપર ચાર્જિંગનું સોકેટ કહેવાય તે આવી જશે, બરાબર. પાછળની સાઈડ ઇમરજન્સી એક્ઝિટ, ફાયર બોટલ, ડસ્ટબિન પણ પાછળ આપવામાં આવેલું છે, બરાબર. જો ગાડી પેક હોય તો અહીંયા તમે બેસવા માટે પણ અહીંયા સુવિધા મળી રહેશે, બરાબર. એની સાથે હેન્ડ કટર્સ પણ આપેલા છે. ટોટલ 15 સોફા રહે છે, બરાબર. ઓલરેડી ગાડી પેકો પેક ચાલે છે, પેકો પેક જ ચાલે છે, બરાબર. એની સાથે અહીંયા પણ જોઈ લેજો કે ડસ્ટબિન આપેલા, ડસ્ટબિન નહીં પણ નાનું મોટું તમારું સામાન હોય ત્યાં મૂકવા માટે આપેલા છે. સેમ ટુ સેમ અહીંયા પણ આપેલા છે, બરાબર. ત્યાં ઇમરજન્સી SOS એટલે કે દરેક સીટમાં તમને SOS પણ મળી જશે, બરાબર. તો આ છે ટોટલી નવી ગાડી. કેબિન તમને બતાવું, બોર્ડ પર તમને બતાવી દઈશ.
જે થરાદનું બસ સ્ટેશન બરાબર આપણી ગાડી અહીંયા લાગી ગઈ છે. થરાદથી સુઈગામ લોકલ બસ ચાલશે અને સુઈગામથી પછી એક્સપ્રેસ થશે બરાબર. ટોટલ જોવા જઈએ લગભગ 7 પ્લેટફોર્મનું મસ્ત બસ સ્ટેશન છે. બધી સુવિધા અહીંયા મળી રહે છે બરાબર. ચલો ચા પાણી પીવું હોય તો પણ પાણીની વ્યવસ્થા ઠંડુ જ છે. પેલી પછી પૂછપરછ આવી જશે, અહીંયા કેન્ટીન આવી જશે. બસ પણ આપણી લાગી ગઈ છે બરાબર. અહીંયા લોકલ બસ પણ લાગી ગઈ છે. તો સીધા હવે સુઈગામથી સ્ટાર્ટ કરીશું આપણે. ચલો તમને બોર્ડ બતાવે તો મસ્ત રીતે 8914 નંબરની ગાડી છે બરાબર. આખી ગાડી અંદરથી ડેકોરેટ પણ કરેલી છે. જો જૂનવેથી રેડિયમની પટ્ટી મસ્ત રીતે મારેલી છે અને અહીંયા પણ સ્વાગતના જે છે એ પણ મારે લગાવેલા છે. અરમુંદા લખેલું છે. સાથે આપણા રાધેકૃષ્ણ પણ લગાવેલા છે મસ્ત રીતે. ઉપર ભાવનગર સુઈગામ ભાવનગર બરાબર. રૂટ બોર્ડ તમને બતાવી દઉં. અહીંથી વાવ, થરાદ, ડીસા, પાલનપુર, ઊંઝા, મહેસાણા, રાણીપ, અમદાવાદ, બારવા, બગોદરા થઈને ભાવનગર છે. જે મસ્ત રીતે ગાડી છે. ચલો અંદરનું કેબિન પણ તમને સાથે બતાવી. ચલો અંદરનું તમને કેબિન મસ્ત રીતે બતાવ્યું બરાબર. તો અહીંયા છે આપણી કંડક્ટરની સીટ સાથે ચાર્જિંગનો પોઈન્ટ આવી જશે. ડ્રાઈવરની આપણે જે સીટ છે ઉપર સ્ટેરિંગ લગાવેલું છે મસ્ત રીતે. એની પટ્ટીઓ પણ આવેલી છે. અહીંયા આપણા રાધેકૃષ્ણ આવી જશે. સાથે મંદિર લખેલું હોય બાપા સીતારામ ફેન પણ આવી જશે બરાબર. અહીંયા એમનું જે પાછળની જગ્યા છે તે છે. સાથે ફર્સ્ટ એડની કીટ આવી જશે. અહીંયા ડેકી છે અને એની સાથે અહીંયા કચરો ના રાખો જ્યારે પણ મુસાફરી કરતા હોય. દરવાજાની અંદર જય મા આશાપુરા લખાવવામાં આવ્યું છે. હર હર મહાદેવ. ચલો હા છે સુઈગામનું મસ્ત મજાનું બસ સ્ટેશન. નાનું ચોકનું ગામડું જ છે. અહીંથી નડાબેટ લગભગ 20 થી 22 કિલોમીટર નડાબેટ થાય છે. આપણી બસ આવી ગઈ છે બરાબર. તો અહીંથી આપણે જર્ની સ્ટાર્ટ કરશું. બસ તો તમને બતાવી દીધી છે. અહીંથી આપણો એક્ઝેક્ટ ટાઈમ છે 10:07 અને 10:09. એક્ઝેક્ટ આપણે પહોંચી ગયા છીએ સુઈગામ બરાબર. જે સુઈગામથી એક્ઝેક્ટ બસ પણ આવી ગઈ છે. આપણી 22 હાઈવે પર આપણે ત્યાં ઊભા છીએ. અહીંયા ગાડી 10 મિનિટ ઊભી રહેશે બરાબર. કેમ કે ગામમાં બસ મેળવવાની થોડી જગ્યા ઓછી એટલે બસ આપણી જે છે હાઈવે પર આવીને ઊભી રહી છે. 10 મિનિટ ગાડી ઊભી રહેશે. હોટલ ભવાની હોટલ લોજ છે બરાબર. જય ભવાની હોટલ 5ની તરફ જોઈ રહેશે. અહીંયા ગાડી હોટલ ઊભી રહેશે. લગભગ 5 થી 10 મિનિટ ગાડી મસ્ત ઊભી રહેશે અહીંયા. અને પછી અહીંથી 7 અને 10નો ટાઈમ છે. અહીંથી સુઈગામથી નીકળવાનો તો એક્ઝેક્ટ 7 અને 10 આપણે અહીંથી નીકળશું ભાવનગર તરફ જવા માટે. આપણા કંડક્ટર સાહેબ અહીં હાજર છે, ડ્રાઈવર સાહેબ પણ હાજર છે. તેમના જોડે વાતચીત કરીએ પછી આપણે આખા રસ્તામાં એમને હેરાન પરેશાન નહીં કરીએ બરાબર. ચલો તો આપણા ડ્રાઈવર સાહેબ છે બરાબર. એમના જોડે વાતચીત કરીએ. સાહેબ તમારું નામ શું? વશરામભાઈ પટેલ. વશરામભાઈ પટેલ નામ છે બરાબર. સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો? મને આમ એસટીમાં 2012માં લાગ્યું. પહેલા 2012માં લગભગ 14 વર્ષથી 14 વર્ષથી સર્વિસ કરી બરાબર. બીજી વસ્તુ સાહેબ આપણો જે સુઈગામથી ભાવનગર ટોટલ કિલોમીટર કેટલા? 550 ની નોકરી થાય. 50 કિલોમીટર લોકો હા 550 કિલોમીટર ટોટલ રોડ છે બરાબર. ને સુઈગામથી આપણે ઉપરનો ટાઈમ કેટલા ગણો? સાંજે 7 ને 10. સાંજે 7 ને 10 અહીંથી ઉપરનો ટાઈમ છે. કેટલા વાગે પહોંચ્યું આપણે? 6 વાગે ભાવનગર. સવારે 6 વાગે. ભાવનગરથી કોઈને આવવું તો ત્યાંથી કેટલા વાગે? ત્યાંથી ગાડી 8 વાગે સાંજે 8 વાગે બરાબર. ને સાહેબ થોડું આપણો રૂટ જાણી દો કે કઈ રૂટે આપણે ગાડી નીકળી? ભાઈ આમ ડીસા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, હા બગોદરા, ધોલેરા, ભાવનગર. હા સાહેબ અમદાવાદથી નીકળવું તો અમદાવાદથી કઈ બસ છેલ્લી આપણે નીકળશે? આપણે બસ 2 વાગે રાતે 2:30 વાગે છેલ્લી. અમદાવાદથી તમારા લોકોને કોઈને જવું હોય બરાબર ભાવનગર તો આપણી જે સુઈગામ ભાવનગર છે 2 વાગે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ ભાવનગરથી છેલ્લી બસ ભાવનગર જવા માટે આપણી બસ સ્લીપર ત્યાંથી મળી રહે છે બરાબર. કંડક્ટર સાહેબ પણ આપણા હાજર છે. એમના જોડે પણ આપણે અહીંયા વાતચીત કરીએ. તો સાહેબ શું નામ તમારું? નિલેશભાઈ પટેલ. નિલેશભાઈ પટેલ બરાબર. એ પણ પટેલ સાહેબ જ છે આપણા. સાહેબ કેટલા વર્ષ સર્વિસ કરો તમે? 10 વર્ષ થયા એસટીમાં. 2014ની ભરતી. 2014ની ભરતી. સાહેબ પ્રોપર રહેવાનું ક્યાં તમારું? રહેવાનું માવસરી. માવસી વાવ તાલુકો. બરાબર. બીજી વસ્તુ સાહેબ આપણે જે સુઈગામથી ભાવનગરની ટિકિટ પ્રાઇસ કેટલી છે આપણી? ટિકિટ છે સુઈગામથી નીચેની સિટિંગમાં છે 330 રૂપિયા. અને જો સ્લીપર લેવી હોય હા, તો સ્લીપરની ટિકિટ છે 410 રૂપિયા. 410 રૂપિયા. 410. બરાબર. સાહેબ આપણે જે અહીંથી થરાદથી સુઈગામ નીકળવું હોય બરાબર તો લોકલ આપણે ત્યાંથી કેટલા કે નીકળે આપણી ગાડી? થરાદથી 5:45 6:30 આપણે થરાદ લોકલ સુઈગામ. હા અને સુઈગામથી 7 ને 10 સાંજે 7 ને 10નો ટાઈમ છે બરાબર. તો સુઈગામથી તમારે નીકળવું હોય ભાવનગર બરાબર. સુઈગામથી બરાબર સુઈગામ, થરાદ, ડીસા, પાલનપુર થઈને મહેસાણા, અમદાવાદ, ભાવનગર જવા માટે નીકળશે બરાબર. બસનો આપણો ટાઈમ થઈ ગયો છે એક્ઝેક્ટ નીકળવાનો. તો સીધા આપણે ચલો બસમાં મળીએ.
ભાવનગરથી સુઈગામથી નીકળી ગયા એક્ઝેક્ટ 7:10 બરાબર. તો અહીંથી આપણે સીધું પહેલું સ્ટેન્ડ આપશે વાવ બરાબર. તો અહીંથી સાચોર થશે 45 કિલોમીટર, ધાનેરા 87 કિલોમીટર, થરાદ 41 કિલોમીટર અને પાલનપુર 127 કિલોમીટર રીતે છે બરાબર. તો અહીંથી પહેલું વાવ આવશે, એના પછી આપણે થરાદ થઈશું. થરાદ ડીસા થઈને આપણે પાલનપુર જઈશું બરાબર. તો અહીંથી થરાદ થશે અહીંથી 41 કિલોમીટર. 7:50 આપણે પહોંચી ગયા છીએ વાવ બરાબર. વાવનું મસ્ત નાનું ચોખ્ખું બસ સ્ટેશન છે. 2 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. મસ્ત મજાનું પ્લેટફોર્મ છે. બે પ્લેટફોર્મ છે બરાબર. અને બાજુમાં એક લાગેલી છે વાવ દિયોદર લોકલ બસ છે બરાબર. આપણી બસ અહીંયા આવી ગઈ છે. અહીંથી નેક્સ્ટ ટાઈમ સીધું આપણું રહેશે થરાદ. અને આ છે વાવની સિટી બરાબર. જે અંદર બધો ફ્રૂટ મળશે અહીંની બહાર અંદરની સાઈડ બજાર પણ જોવા મળશે. જ્યાં બધી સુવિધા તમે ખાવા પીવાની બધી મળી રહેશે. તો આપણે પહોંચી ગયા છીએ થરાદની સિટીમાં અને વાગવામાં વાગ્યા છે 8:10 થઈ છે. અહીંથી આપણી ગાડી જશે થરાદ ડેપોમાં અને ત્યાં લગભગ 5-10 મિનિટનો હોલ્ડ કરશે. અને ત્યાંથી પછી આપણે થરાદથી 8:30 વાગ્યાનો ટાઈમ છે ભાવનગર તરફ જવા માટે બરાબર. તો સીધા હવે મળીએ છીએ આપણે થરાદના એસટી ડેપોમાં. આપણી ગાડી અત્યારે ખાલી છે પણ અહીં થરાદથી આખી ગાડી પેક થઈ જાય છે બરાબર. આપણા કંડક્ટર સાહેબ છે મસ્ત મજીલા અને ડ્રાઈવર સાહેબ પણ એકદમ મસ્ત બરાબર. એન્ડ ટુ એન્ડ આપણે જર્ની કરવાના છીએ છેક ભાવનગર સુધી. અને ભાવનગર પછી પણ એક નવી ત્યાંથી પણ જર્ની કરવાના છીએ મસ્ત એન્ડ ટુ એન્ડ. અત્યારે આપણે આવી ગયા છીએ થરાદના સિટીમાં. 8:13 આપણે એક્ઝેક્ટ થરાદના એસટી ડેપોમાં આવી ગયા છીએ બરાબર. તો અહીંયા લગભગ ગાડી આપણી 10 મિનિટ હોલ્ડ કરશે અને અહીંથી પછી નીકળશે ભાવનગર તરફ જવા માટે. આ છે મસ્ત મજાનું થરાદનું બસ સ્ટેશન. લગભગ 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અહીંથી લખવામાં આવ્યું છે આઈ લવ GSRTC બરાબર. અહીંથી 8:30 વાગે આપણી ગાડીનો ઉપરવાનો ટાઈમ છે અહીંથી. દરેક સુવિધા અહીંયા તમને મળી રહેશે મસ્ત મજાની. ટોટલ જોવા જઈએ થરાદ ડેપોમાંથી 3 સ્લીપર ચાલે છે, 4 સ્લીપર. એક છે આપણે સુઈગામ બાબર, ધાનેરા નારાયણ સરોવર, એક છે સુરત થરાદ સુરત અને એક છે વાવ થરાદ નવસારી. આપણી સાથે એક બસ ગોરજનગરી મસ્ત ડેકોરેટ કરેલી છે બાડમેર ભુજ બરાબર. એ પણ 8:15 આપણી થરાદ ડેપોમાં આવી ગઈ છે. આપણે ટ્રાય કરીશું આ બસનો પણ કમ્પ્લીટ વિડીયો બનાવવાનો. 8:30 આપણે થરાદ ડેપોમાંથી નીકળી ગયા છીએ ડીસા તરફ જવા માટે બરાબર. આ છે જેવું તમે બહાર નીકળો છો એવી તમને બધી વ્યવસ્થા અહીંયા મળી રહે છે. રાત્રે બજાર ખુલ્લું જ હોય છે. મેક્સિમમ 10-11 વાગ્યા સુધીમાં અહીંયા ખુલ્લું જોવા મળશે બરાબર. તો બધી જ વ્યવસ્થા મળી રહે. ચા પાણી નાસ્તા વાસ્તા દરેક બજારમાં તમને મળી રહેશે. નેક્સ્ટ ટાઈમ સીધું અહીંથી આપણું ડીસા લાખણી બસ ડીસા રહેશે. તો આપણે ડીસા તરફ જઈ રહ્યા છીએ. પ્લસ રોડનું કામકાજ ચાલુ હોવાથી ડાયવર્ઝન બહુ બધા આપેલા છે બરાબર. તો જોઈ શકો છો બંને બાજુ કામકાજ ચાલુ છે. 2 લાઇન જ છે અને 4 લાઇન એક્સપ્રેસ હાઈવે બનવા જઈ રહ્યો છે. તો હાઈવેનું કામકાજ ચાલુ છે. તો ડાયવર્ઝનના લીધે થોડું ઘણું ટ્રાફિક પણ અહીંયા વધારે જોવા મળે છે. ડીસાથી લઈને થરાદ સુધીના હાઈવેનું ટોટલી કામકાજ ચાલુ છે. ટ્રાફિક અને પેલી બીજી વસ્તુ પર ટ્રક નાઇટમાં વધારે ચાલે છે. તો હાઈવે પર ટ્રકના પણ વધારે જોવા મળશે. તો સીધા હવે નેક્સ્ટ સ્ટોપ આપણું અહીંથી સીધું ડીસા. 9:05 આપણે પહોંચી ગયા છીએ. મસ્ત મજાનું લાખણીનું બસ સ્ટેશન આવી ગયા છે. 5 પ્લેટફોર્મનું લાખણી બસ સ્ટેશન છે બરાબર. તો અહીંથી નેક્સ્ટ સ્ટોપ સીધું આપણે ડીસાનું બસ સ્ટેશન. લગભગ આપણે ડીસા પહોંચવા થયા છીએ. અહીંથી લગભગ 4 કિલોમીટર ડીસા છે. અત્યારે જે આપણે બ્રિજ ઉપર જઈ રહ્યા છીએ એ છે બનાસ નદી. બનાસકાંઠાની જે બનાસ નદી છે તે જેટલી પણ બનાસકાંઠાની ગાડી પર બનાસ લખવાનું આવે છે આ બનાસ નદી પરથી નામ આપવામાં આવ્યું છે બનાસ. બોર્ડ આવી ગયું છે કારણ કે ડીસા 1 કિલોમીટર, આબુ રોડ થશે 72 કિલોમીટર અને પાલનપુર થશે 27 કિલોમીટર.
સીધો જે હાઈવે છે સીધો પાલનપુર જશે અને આપણી બસ જશે અહીંથી ડીસા ડેપોમાં. આ છે ડીસાનો ગેટ. આ છે ડીસા સિટી. 9:50 આપણે પહોંચી ગયા છીએ ડીસાના બસ સ્ટેશન. બરાબર, આ છે ડીસાનું બસ સ્ટેશન. 9:50 આપણે પહોંચી ગયા છીએ ડીસાના બસ સ્ટેશનમાં. ટોટલ લગભગ પ્લેટફોર્મ જોવા જઈએ તો 15 પ્લેટફોર્મ મસ્ત મજાનું બસ સ્ટેશન છે. બરાબર, આપણે દિવસે પણ બતાવેલું હતું. ટોટલી વ્યવસ્થા અહીંયા તમને મળી જ રહેશે. દરેકે દરેક વ્યવસ્થા, ચા પાણી, નાસ્તા, ખાવા પીવા દરેક સુવિધા મળી રહી છે. બરાબર, એક્ઝેક્ટ 9:50 આપણી ગાડી સુઈગામ ભાવનગર ડીસા ડેપોમાં આવી ગઈ છે. નેક્સ્ટ સ્ટોપ અમે શું રહેશે પાલનપુર. દસ વાગે અને 22 આપણે પહોંચી ગયા છીએ પાલનપુરના સેન્ટ્રલ બસ સ્ટેશન. બરાબર, આ છે પાલનપુરનું બસ સ્ટેશન. લગભગ જોવા જઈએ તો મોટું બસ સ્ટેશન છે અને લગભગ 24 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે અને લગભગ 2 વર્ષ થયા છે આ બનાવવા. આખી ગાડી પાલનપુરથી પેક. બરાબર, લગભગ નહીં હોય તો 15-20 પેસેન્જર આપણા અહીંથી જ પાલનપુરથી જવા મળશે. ટોટલી ગાડી આપી ગઈ હતી પાલનપુરથી ગાડી પેક થઈ જશે ભાવનગર છેક સુધી. મસ્ત મજાનો પ્લેટફોર્મ જોવા જઈએ. લગભગ 24 પ્લેટફોર્મ ટોટલી બસ સ્ટેશનના ટોટલી સુવિધા અહીંયા મળી રહે છે તમને. બરાબર, અને આપણી ગાડી પણ અહીંયા આવી ગઈ છે બાજુમાં. સુંધા માતા અમદાવાદ પણ બાજુમાં જ છે. જય બજરંગબલી. મસ્ત મજાનું મંદિર છે. આપણે પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ પાલનપુરથી. આપણે નીકળ્યા છીએ બસ સ્ટોપ પહોંચી બહાર. બરાબર, પેસેન્જર લગભગ 20 પેસેન્જર આપણા પાલનપુરથી મળી ગયા છે ડાયરેક્ટના. અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે એરોમાં સર્કલ પર. બરાબર, એરોમાં સર્કલ જે જમણી સાઈડ રસ્તો જાય છે જે રાજસ્થાન તરફ જશે, સીધો તરફ જશે ડીસા. જે આપણે ડીસાથી આવ્યા અને ડાબી બાજુ આપણે જઈશું સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, અમદાવાદ તરફ જવા. સર્કલનું કામકાજ ચાલુ છે. દિવસ દરમિયાન બહુ જ ટ્રાફિક હોય છે અહીંયા. બરાબર, એટલે બહુ જ ટ્રાફિક હોય છે. અહીંથી સીધા આપણું પહેલું સ્ટેન્ડ એના પછી રહેશે હોટલ રહેશે કદાચ જમવા માટે. એના પછી સિદ્ધપુર. મસ્ત મજાની હોટલ હતી, હોટલ ભાગ્યોદયના. બરાબર, જમવા માટેની વ્યવસ્થા જગ્યા. બરાબર, આપણી સાથે ગાડી ચાલે થરાદ, વડોદરા, પાવાગઢ. એ પણ હાલોલ ડેપોની છે. થરાદથી જ નીકળી છે આપણી સાથે જ આપણી ગાડી સુઈગામવાળી. બરાબર, મસ્ત મજા જમવાનું હતું. હોટલ પર ગાડી મસ્ત બ્રેક રહી. લગભગ 20 મિનિટ ગાડી ઓવરડે કરે જમી લીધું છે મસ્ત મજાનું. અને વસ્તી ગઈ. નેક્સ્ટ ટાઈમ સીધું આપણું સિદ્ધપુરનો ઊંઝા. જમીન નીકળી ગયા છીએ પાલનપુરથી. કાપોશી ચોકડી કે કહેવાય છે સિદ્ધપુર આવી ગયા છીએ. અને આપણી આગળ ચાલે છે થરાદ, વડોદરા, પાવાગઢ.
થરાદથી પાવાગઢ જાય છે નાઇટની બસ છે, પ્લસ ગોધરા ડેપોની બસ, ગોધરા ડિવિઝન હાલોલ ડેપોની બસ છે, એટલે કે પાવાગઢ એક્સપ્રેસ. બરાબર. આ ગાડીનું ઓલરેડી આપણે ઇન્ટરવ્યૂ બતાવ્યું છે, પણ આ ગાડીને આપણે એક પણ જોડનું જર્ની કરી નથી. લગભગ આવતીકાલે જે નેક્સ્ટ જર્ની છે લગભગ આ જ બસમાં રહે છે. આ જ બસમાં એટલે કે આ જે ન્યૂ બસ કાઢવામાં આવ્યું છે એ બસની જર્ની રહે છે. બસનો રૂટ ફક્ત અલગ રહેશે આપણા માટે. તો સિદ્ધપુર ગયું, ઊંઝા ગઈને પહોંચી ગયા આપણે મહેસાણા. બરાબર. અને મહેસાણામાં દૂધસાગર ડેરી આવી ગઈ છે, જે જોઈ લેજો. મહેસાણામાં પ્રખ્યાત હોય તો દૂધસાગર ડેરી. બરાબર. આપણે અત્યારે લગભગ રાધનપુર ચોકડી આવી ગયા છીએ. નેક્સ્ટ સ્ટેન્ડ આપણું જે છે એ મહેસાણાનું મોઢેરા ચોકડી. નોનસ્ટોપ ગાડી ચાલે છે, ક્યાંય પણ સ્ટોપ આપેલું નથી હવે. અને અહીંથી મહેસાણા મોઢેરા ચોકડી કરતાં સીધા જ આપણે અમદાવાદ એટલે કે રાણીપના બસ સ્ટેન્ડ બેથી વચ્ચે ક્યાંય સ્ટોપ જ આપેલા નથી. અહીંથી છત્રાલ થશે 39 કિલોમીટર, અમદાવાદ 75, ચાણસ્મા 33, પાટણ 52 અને રાધનપુર 93 કિલોમીટર અહીંથી થશે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાધનપુર ચોકડી મહેસાણા. ચોકડીની ઓળખાણ એટલે કે જો COVID-19 હતું એનું ઇન્જેક્શન અહીંયા લગાવવામાં આવેલું છે. મોઢેરા સર્કલ થશે 300 મીટર, મોઢેરા 25, છત્રાલ 39, કલોલ 47 કિલોમીટર, અમદાવાદ થશે અહીંથી 80 કિલોમીટર. 12 વાગ્યાના 10 મિનિટ આપણે મહેસાણા મોઢેરા બસ ટર્મિનલ એટલે કે બસ સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ. મસ્ત મજાનું મહેસાણા મોઢેરાનું બસ સ્ટેશન છે અને કરીબ જોવા જ લગભગ 15 થી 17 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. બરાબર. ત્યાંથી લગભગ થોડાક પેસેન્જર છે, 1-2 પેસેન્જર રિઝર્વેશન કરેલા છે, એમને લઈને આપણે સીધા પછી નોન સ્ટોપ અહીંથી અમદાવાદ રાણીપ જવા માટે નીકળીશું. તો 1:40 છે પહોંચ્યા છીએ આપણે રાણીપના બસ સ્ટેશનમાં. કોઈ પેસેન્જર નથી એટલે ગાડી સ્ટેન્ડ પર લગાવીશું, લગાવીને 3 લોકો નીકળી જવાના છીએ. મહેસાણાથી ડાયરેક્ટ આપણે અમદાવાદ રાણીપ સૂઈ ગયા હતા, આંખ લાગી ગઈ અને એનાથી સીધા આપણે જ હવે ગીતા મંદિર અમદાવાદ બસ સ્ટેશન. મસ્ત મજાને આપણને હું લાઈવ રીતે મૂકી ગયા. તો અત્યારે પહોંચી ગયા છીએ અમદાવાદ રાણીપ. નેક્સ્ટ ટાઈમ સીધા આપણે ગીતા મંદિર. 2 વાગ્યા છે અને પહોંચ્યા છીએ આપણે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટોપ. બરાબર. માહોલ તમે જોઈ લેજો, અમદાવાદ કંઈક અલગ જ જોવા મળશે. અહીંથી બતાવું કાઢી લાગ્યા છે. 2 વાગ્યા છે ને અમદાવાદ ગીતા મંદિર બસ પર પહોંચી ગયા છે. લગભગ 25 પ્લેટફોર્મ મસ્ત બસ સ્ટેશન છે. આ બાજુનું પેલી બાજુ બસ સ્ટેશન છે અને ટોટલી પ્લેટફોર્મ અમદાવાદ ભરેલું જ છે. જોઈ લેજો. પેસેન્જર ડેપોમાં બેઠેલા છે, સૂતેલા છે. 24 કલાક અહીંયા સુવિધા તમને મળી રહેશે. મસ્ત મજાનું પ્લેટફોર્મ બનાવેલા છે અને લગભગ 25 પ્લેટફોર્મ ટોટલી બસ સ્ટેશન છે ગીતા મંદિર અમદાવાદ. ગાડી રોકાણી છે, ફક્ત 1 જ મિનિટ હોલ્ડ કર્યો કેમ કે જે પેસેન્જર હતા આપણા તે 3 રિઝર્વેશનવાળા હતા. અમદાવાદની આપણી આ લાસ્ટ બસ અમદાવાદથી ભાવનગર તરફ જવા માટે. આના પછી કોઈ બસ નહીં, બધી સવારની બસ. આ બાજુ જે પ્લેટફોર્મ લાગેલા છે ઊંઝા, સિદ્ધપુર, અંબાજી, હિંમતનગર, પાલનપુર તરફ જવા માટે. આપણે ગાડી જે લગાવી હતી ત્યાં છે કાઠિયાવાડ તરફ જવા માટે. બરાબર. અમદાવાદ ગીતા મંદિર બસ સ્પોટની જે 4 રસ્તા છે તે અહીંથી આપણે જઈશું સીધા નહેરુનગરથી લગભગ આપણે પછી બગોદરા હાઈવે કહેવાય તે તરફ જઈશું ને બગોદરા હાઈવે પકડી લઈશું. તો આપણું નેક્સ્ટ સ્ટેપ અહીંથી રહેશે નહેરુનગર એટલે કે અમદાવાદમાં જ આવ્યું નહેરુનગર અને એના પછી સીધા જ આપણે બગોદરા હાઈવે પકડી લઈશું. નેક્સ્ટ સ્ટેન્ડ જે બસ સ્ટેન્ડ હશે ત્યાં મળશું આપણે. તો આપણે અમદાવાદથી બહાર નીકળી ગયા છીએ બગોદરાવાળા હાઈવે પર. બરાબર.
હાઈવે પર એક્ઝેટ આવી ગયા છે અને જો કે સ્ટોપ તો વચ્ચે ક્યાંય છો ને નેક્સ્ટ અહીંથી જે પણ વચ્ચે પેસેન્જર ઉતરનાર નથી. જે પણ પેસેન્જર આખી ગાડી પેક છે લગભગ પેસેન્જર 50ની આસપાસ પેસેન્જર છે. સીટો પેક છે પ્લસ ગેલેરીમાં પણ પેસેન્જર બેઠેલા છે. તો બધા પેસેન્જર બધા ભાવનગરના છે. બીજા ક્યાં રસ્તામાં ગાડી હોલ્ડ નહીં કરાવે અને જે પણ હવે હોલ્ડ કરશે તો તમને જણાવીશ. બાકી સીધા હવે નેક્સ્ટ ભાવનગરના બસ સ્ટેશન અને આપણી ગાડી લગભગ બગોદરા ચોકડી પર છે, ભાવનગર રૂટ પર જશે. અહીંથી સીધી જોઈએ રસ્તો છે રાજકોટ જામનગર દ્વારકા તરફ જશે. સોમનાથ જવું તો પણ અહીંથી જવા છે સીધા બગોદરાથી જે ચોકડી પર છે ત્યાંથી અમરેલી ભાવનગર તરફ જવા છે. અહીંથી લગભગ બગોદરા 60 કિલોમીટર અહીંથી બગોદરા જેવું છે. બોલાયેલું છે બતાવી દઉં તમને અહીંથી ધોલેરા 58 કિલોમીટર, બગોદરા 48 કિલોમીટર અહીંથી થશે. લગભગ આપણે બગોદરાથી આગળ 20થી 25 કિલોમીટર આગળ નીકળી ગયા છીએ. કોઈ સ્ટોપ જ નથી બરાબર અને ક્યાંય સ્ટોપ નથી. 10-5 મિનિટ હોટલ બરબાદ આપણે ચા નાસ્તા માટે બરાબર. તો અહીંથી નીકળી ગયા છે ને અહીંથી લગભગ 5 કિલોમીટર આગળ જશો એટલે ઘોરાદ આવે છે જે સુરાપુરા દાદાનું મંદિર છે બરાબર. ત્યાંથી 10 કિલોમીટર આગળ ચોકડી આવશે. એની 5 કિલોમીટર ત્યાંથી અંદર એક ગામ છે ઘોરાદ. જે ચોકડી હું તમને બતાવું છું તે ચોકડી પણ આગળ. આપણે જે તે જઈ રહ્યા છીએ ભાવનગર લાઈન, ભાવનગર અમરેલી. અહીંથી પીપળી થશે 4 કિલોમીટર. આગળ પીપળી ચોકડી પર છે ત્યાંથી બોરાદ જવા છે. તો અહીંથી આપણે બોર્ડ આવી ગયો. ધોલેરા જમણી સાઈડ થશે 16 કિલોમીટર, બાવલી થશે 38 કિલોમીટર. હવે આ બધા છે 49 અને ભાવનગર 81 કિલોમીટર, ધોળકા 55, વડોદરા 123, વર્ધમાન 24 કિલોમીટર અને તારાપુર અહીંથી થશે બરાબર. અને અહીંથી જે ડાબી સાઈડ તમે જશો તો સુરાપુરા મંદિર આવો છે બરાબર. એ પણ અહીંથી કેટલું 10 કિલોમીટર ને? અહીંથી 10 કિલોમીટર સુરાપુરા દાદાનું જે મંદિર કહેવાય છે અહીંથી આ રસ્તો જે જાય છે આ બાજુ એ સુરાપુરા દાદા જે છે. આ બોર્ડ પણ મારી છે ઘોરાડ. ધોલેરા ઉત્તર ભાવનગર 81 કિલોમીટર અહીંથી થશે. નેક્સ્ટ સીધું આપણે ધોલેરા એના પછી સીધું ભાવનગર. આપણે પહોંચી ગયા છે ધોલેરા, ધ સ્માર્ટ સિટી બરાબર. હમણાં જ નવી જાહેર કરવામાં આવી છે અને અહીંથી લગભગ હવે આપણું ભાવનગર રહેશે 70 કિલોમીટર અને અહીંથી દ્વારકા પણ જવાશે અને સાળંગપુર જવું હોય તો પણ અહીંથી તમારે જવા છે બરાબર. નેક્સ્ટ સ્ટોપ સીધું આપણું રહેશે અહીંથી ભાવનગર. મજાનું ટોલ નાકું નીકળી ગયું છે અને આપણે લગભગ ભાવનગર પહોંચવા થયા છે. અને આખો જે આરસીસી રોડ છે બરાબર, 4 લાઇન આરસીસી હાઈવે બનાવવામાં આવેલો છે. છેક રાજુલાથી લઈને દ્વારકા સુધીનો આરસીસી 6 લાઇન હાઈવે છે બરાબર. જે બોર્ડર એટલે કે જે દરિયા કિનારો છે ત્યાંથી રાજુલા થઈને
સોમનાથ થઈ પોરબંદર થઈને દ્વારકા તરફ જાય છે. મસ્ત એકદમ સ્મૂથ નેશનલ હાઈવે છે. એક્ઝેક્ટ 6 વાગે આપણે પહોંચી ગયા છીએ ભાવનગરના બસ સ્ટેશને. બરાબર, આ છે ભાવનગરનું સેન્ટ્રલ બસ સ્ટેશન પ્લસ ડિવિઝન પણ ભાવનગર જ છે. બરાબર, તો જે ગાડીઓ પણ નાઇટની જે છે બધી આવી ચૂકી છે. આપણે પણ નીકળ્યા હતા સાંજે કાલે 7:10 અને પહોંચ્યા છીએ 6:10 ભાવનગર. મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અને આપણે અત્યારે આવી ગયા છીએ ભાવનગરના મસ્ત બસ સ્ટેશનમાં. કાલ સાંજે નીકળ્યા હતા કરીબ 7:10 સુઈગામથી. અત્યારે 6 વાગે આપણે એક્ઝેક્ટ ભાવનગર પહોંચી ગયા છીએ. ટોટલ આપણે લગભગ 11 કલાકની જર્ની થઈ છે. અને કિલોમીટર જોવા જઈએ તો લગભગ 550 કિલોમીટર છે. બરાબર ને એના ગાડી આપણી આખી પાલનપુરથી પેક થઈ ગઈ હતી. ભાવનગરનું બસ સ્ટેશન છે અહીંયા. આ બાજુ પણ છે. ટોટલ પ્લેટફોર્મ પણ જોઈ લઈએ, તમને બતાવી દઉં મસ્ત મજાનું. અને ચલો પછી આપણે નવી એક બસ જર્ની કરશું અને ત્યાંથી પછી આપણી જર્ની તો કન્ટિન્યુ રહેવાની જ છે. હવે મસ્ત મજાનું 13 પ્લેટફોર્મનું મસ્ત ભાવનગરનું બસ સ્ટેશન છે. નાઇટની ગાડી પણ આવી ગઈ છે, તો દિવસની ગાડી પણ ચાલુ થઈ જશે. અહીંથી આપણે જર્ની અહીંયા પૂરી કરશું. મળશું આપણે એક નવી બસ જર્નીમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. બીજી વસ્તુ કે અહીંયા તમને ટોટલી સુવિધા મળી રહી છે. નાહવા ધોવાની, ખાવા પીવાની, ચા નાસ્તા દરેક વ્યવસ્થા તમને ડેપોમાં મળી રહેશે. સારા લાગતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.